આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસના મહાત્મ્યમાં આજનું અધ્યાય છે 20મું, વ્રતનું વિધિ. સુખદેવજી કહે છે કે હે ઋષિઓ, નારાયણને મોઢેથી દ્રઢધન્વા રાજાના પૂર્વજન્મની આ કથા સાંભળવા છતાં પણ નારદજીને સંતોષ થયો નહીં. તેમણે ફરીથી પ્રશ્ન કર્યો, હે તપોધન રાજા, પોતાના પૂર્વજન્મનો ઇતિહાસ જાણ્યા પછી વાલ્મીકી ઋષિએ શું પૂછ્યું? શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, દ્રઢધન્વા રાજાએ એમને પૂછ્યું કે હે મુનિરાજ, મોક્ષની ઈચ્છાવાળા માણસો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કેવી રીતે કરવું? હે મુનિ શ્રેષ્ઠ, પૂર્વજન્મમાં હું સુદેવ હતો અને મેં વ્રત કર્યું હતું. આ જન્મે એની પૂજાનું વિધાન મને યાદ રહ્યું નથી, માટે આપ મને વિસ્તારપૂર્વક કહો. વાલ્મીકી કહે છે કે હે રાજા સાંભળ, મળસ કે 4 વાગે ઉઠવું, ભગવાનનું નામ લેવું, શૌચ સ્નાન આદિ કાર્યથી પરવારી પુરુષોત્તમ ભગવાનનું ધ્યાન ધરી પવિત્ર થવું, રવિવારે નિષેધ હોવાથી દાંતણ કરવું નહીં, પરંતુ ફક્ત 12 વખત પાણીના કોગળા કરવા. જો સમુદ્રમાં મળનારી નદીમાં સ્નાન થાય તો ઉત્તમ, પાસે તીર્થ નદી ન હોય તો એનાથી ઉત્તમ. વાવ તળાવનું સ્થાન મધ્યમ. ઘેર સ્નાન કરવું સામાન્ય કોટીનું છે. શુદ્ધ સફેદ વસ્ત્ર પહેરવું અને શરીરે ઓઢવું. શિષ્યાબંધન કરી દર્ભની પવિત્રી પહેરેલા હાથ વડે આચમન કરવું. કપાળેથી ગોપીચંદનનું તિલક કરવું. ત્રિપુંડ કરવું. વચ્ચે ટપકું કરવું, કારણ એ ઊભા તિલકમાં લક્ષ્મી સાથે વિષ્ણુ ભગવાન અને ત્રિપુંડમાં પાર્વતી સાથે શંકર પણ વાસ કરે છે. પછી નારાયણ આયુધો, શંખ, ચક્ર વગેરે ચિહ્નો ધારણ કરવા. એનાથી પાપ ફૂટી પુણ્યરૂપ થઈ જવાય છે અને યમની ભીતિ રહેતી નથી. પછી પ્રાણાયામ કરી સંધ્યાવંદન કરવું. સૂર્યના દર્શન થાય ત્યાં સુધી ગાયત્રી મંત્રનો જપ કરવો, તેનું ધ્યાન કરવું. સંધ્યાકાળે દંડવત કરી નમસ્કાર કરવા. આ પ્રમાણે કહેલી બાબતો દિવસના પહેલા ભાગમાં કરવાની છે અને એ જ પ્રમાણે હંમેશા નિત્ય ક્રિયા કરીને શ્રી ભગવાનની પૂજાનો આરંભ કરવો. ગાયના છાણથી બેસવાની જગ્યા લીપવી નાખવી. 4 ખૂણાવાળું મંડળ બનાવવું. વ્રતની સિદ્ધિઓ માટે તેની ઉપર ચોખાનું અસ્તદળ કમળ કરવું અને તેની ઉપર સોનાનો, રૂપાનો, ત્રાંબાનો અથવા માટીનો પણ કાણા વિનાનો કળશ હોય તેનું સ્થાપન કરવું. તેમાં પવિત્ર સ્વચ્છ પાણી નાખવું અને પછી એ કળશમાં તીર્થોનું આહ્વાન કરી ગંગા, ગોદાવરી, કાવેરી, સરસ્વતી વગેરે પાપોનો નાશ કરનારી નદીઓ મારી શાંતિ માટે આ કળશમાં આવો એમ બોલી પુષ્પ, ચોખા, નૈવેદ્ય એ કંકુવાળા પુષ્પો લઈ કળશનું પૂજન કરવું અને તેની ઉપર પીતાંબરથી ઢાંકેલું ત્રાંબાનું તરભાણું રાખી અને રાધા પુરુષોત્તમની સોનાની મૂર્તિ પધરાવી તેની ઉપર ભક્તિપૂર્વક પૂજા કરવી. જેમ સાપ અડધો ગળેલો ડેડકો મારી ખાવા તૈયાર રાખે છે, તેમ કાળના પંજામાં ફસાયેલો આ જીવ બીજાને દુઃખી કરીને પણ ધન મેળવવાની ઈચ્છા સેવે છે. જ્યારે માણસનું ધર્મ તરફ ચિંતન થાય છે ત્યારે તેને ધન મળતું નથી અને જ્યારે ધન મળે છે ત્યારે તેનું ચિત્ત ધર્મ તરફ વળતું નથી. જ્યારે મન અને ધન બંને મળે ત્યારે સત્પાત્ર કોઈ મળતું નથી. માટે 3 ગુણોને જોગ જે સમય થાય એ સમયે તેનો લાભ લે એને બુદ્ધિમાન સમજવો. પુરુષોત્તમ માસમાં થોડા ધનથી મહાધર્મનું પાલન થાય છે.
માટે સ્નાન દાન કરી પુરુષોત્તમ માસની કથા સાંભળી ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. હે રાજા, જેમ નદીઓમાં ગંગા ઉત્તમ તીર્થ છે, વિદ્યા ઉત્તમ જ ધન છે, ગુણો જ ઉત્તમ રૂપ છે, તેવી જ રીતે સર્વ મહિનાઓમાં સાક્ષાત પુરુષોત્તમ ભગવાનનો અવતાર એવો આ અધિક માસ ઉત્તમ છે. જેમ હાથોના પગલામાં સર્વ પ્રાણીઓના પગલાં સમાઈ જાય છે, તેમ સર્વ ધર્મના કાળમાં શ્રી પુરુષોત્તમ માસ સમાઈ જાય છે. જેમ બધી નદીઓ ગંગામાં સમાન નથી, બધા વૃક્ષો કલ્પવૃક્ષ સમાન નથી, તેમ બધા પુણ્યકાળ કે મહિનાઓ કોઈ મહિનો પુરુષોત્તમ માસ સમાન નથી. તેથી આ માસનું પૂજન કરવું જરૂરી છે. કોઈ સજ્જન સત્સંગી બ્રાહ્મણને બોલાવી યથાયોગ્ય દક્ષિણા આપી ખુશ કરવા આ પ્રમાણે પુરુષોત્તમ માસમાં વ્રતની વિધિ કહી છે. ઇતિ શ્રી પુરુષોત્તમ મહાત્મ્યમાં આજનો 20મો અધ્યાય વ્રતની વિધિ સમાપ્ત. શ્રી પુરુષોત્તમ ભગવાનને અર્પણ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.